ચાલો ખેડૂત મિત્રો, ઘણા સમયથી સમય નથી મળ્યો, એક અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. છેલ્લા 1 વર્ષમાં જેટલા 5 સુધારા આવ્યા છે ને એ સંકલિત કરીને આખી માહિતી આપું છું. તમને એનો શોર્ટ મળી ગયો હશે, પણ હવે જાતે ખેડૂતો કામ કરી શકે એટલા માટે અગત્યની માહિતી આપું છું કે છેલ્લા 1 વર્ષ દરમિયાન જે 5 સુધારા થયા છે અગત્યના, એની વાત વારસાઈ અને માલિકી હક રિલેટેડ ખેતી બાબતની છે, એ સમજી લો બરાબર. તો તમે તમારી જાતે આરામથી કામ કરી શકશો અને તમારી વારસાઈ નામંજૂર નહીં થાય, એટલે નામંજૂર ન થાય એટલા માટે આ વિડીયો અગત્યનો છે. તો પ્રથમ બાબત છે એ વારસાઈ દંડ. અગાઉ વારસાઈ દંડ ન હતો, પણ હવે છેલ્લા 5 વર્ષમાં જો કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય અને એની વારસાઈ ચડાવેલી ન હોય તો એના માટે 1000 રૂપિયાનો દંડ છે. 1000 રૂપિયા મામૂલી રકમ છે, પણ તમે વારસાઈ ચડાવવા જશો ત્યારે જો આવો દંડ હશે તો તમારી વારસાઈ નામંજૂર થશે. એટલા માટે પ્રથમ તમારે એક સાદી અરજી લખી અને તલાટીને મળવાનું છે કે ભાઈ મારા પિતાશ્રીનું આ તારીખે અવસાન થયેલું છે, એનું ડેથ સર્ટિફિકેટ લઈ જવાનું અને એનો વારસાઈ કરાવવા માગું છું અને એનો દંડ જે છે અત્યારે આ સાથે ભરવા માગું છું. એટલે 1000 રૂપિયા દંડ લઈ લેશે તમારો અને એની એક રસીદ તમને આવશે. એટલે વારસાઈની જ્યારે અરજી કરો ત્યારે આ દંડની પહોંચની રકમ તમારે ખાસ જોડવાની છે વારસાઈ આંબાની સાથે, અને વારસાઈ આંબા સાથે તમે જ્યારે વારસાઈ દાખલ કરો છો એની અરજી સાથે. એટલે બીજી બાબત અગત્યની, વારસાઈ પામેલ દરેક વ્યક્તિના સીધી લીટીના તમામ વારસદારો આપણે જોડીએ તો છીએ, પણ જે ગુજરી ગયા હોય ને એનો સંતાન, માનો કે કોઈ વ્યક્તિને 4 સંતાન છે અને એનું એક સંતાન પાછું ગુજરી ગયું છે અને એનું સંતાન પાછું ગુજરી ગયું છે, તો એ દરેકની વારસાઈ ડેથ સર્ટિફિકેટ સાથે ચડાવવી ફરજિયાત છે. યાદ રાખજો, હયાતીમાં સીધી લીટીના કોઈના 3 પુત્રો હોય અને એક પુત્રનું અવસાન થયું છે તો આ 2 પુત્રોના વારસદારો ચડાવવાની જરૂર નથી, પણ આ એક અવસાન થયેલા વારસદાર ચડાવવા જરૂરી છે અને એનું સંતાન જો ગુજરી ગયું તો એ દર્શાવવું પણ ફરજિયાત છે. એટલે કોઈ વ્યક્તિના જેટલા સંતાનો ગુજરી ગયા હોય, હયાત વ્યક્તિ હોય ને એનું સંતાન ગુજરી ગયું હોય તો એની પણ વારસાઈ ચડાવવી ફરજિયાત છે. એ તમે સારી રીતે સમજી ગયા હશો. એટલે કે જેટલી કોઈ વ્યક્તિના આંબાની અંદર આવતી હોય એ સીધી લીટીમાં હોય કે એના પછીની ડાઉન લીટીમાં હોય અને ગુજરી ગયા હોય તો એની વારસાઈ ચડાવવી ફરજિયાત છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. હયાત પ્રથમ સીધી લીટીના પછીના વારસદારો ચડાવવા ફરજિયાત નથી, પણ જે ગુજરી ગયા હોય એના નામ ચડાવવા ફરજિયાત રહેશે. તો તમારી વારસાઈ એન્ટ્રી નામંજૂર નહીં થાય, ઉપરાંત ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં થાય અને કોઈ તકરારી આવશે તો એ ચાલશે પણ નહીં. તો આ બાબત ખાસ સમજી લેજો કે એક કોઈ સીધો હિસાબ એટલો કે જે વ્યક્તિ ગુજરી જાય છે એના જેટલા વારસદારો હોય સીધી લીટીના ચાહે એની અંદરની ડાઉન લીટીના, એ ગુજરી ગયેલા વારસદારોના નામ ચડાવવા ફરજિયાત છે. ડેથ સર્ટિફિકેટના આધારે અને આંબામાં પણ એ દર્શાવવા ફરજિયાત છે. ત્રીજી અગત્યની બાબત, મૃત્યુ પામનાર વ્યક્તિનો કોઈ સગીર હોય તો એ ચડાવવો ફરજિયાત છે. દીકરો હોય ચાહે દીકરી, આ બધી જગ્યાએ દીકરો દીકરી બંને લાગુ પડે છે. તો એના વારસદારો જે સગીર છે એનું નામ દાખલ કરવું ફરજિયાત છે. પણ સગીરનું નામ દાખલ કર્યા પછી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સગીરનું નામ દાખલ થયા પછી તમે એ જમીનનું વિભાજન નહીં કરી શકો. અને આવી વ્યક્તિ જે છે એ સગીર જે ગુજરી હયાત અંદર દાખલ થાય છે એનું જમીનની વેચવી હોય, વિભાજન કરવું હોય, વેચણી કરવી હોય, કાંઈ પણ કરવું હોય તો કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત છે. કોર્ટની મંજૂરી લીધા વગર કંઈ થઈ શકશે. એટલા જ માટે કહું છું કે સમયસર વારસાઈ દાખલ કરી હોય તો આવો પ્રશ્ન તમને નડશે નહીં. માનો કે કોઈ એક વ્યક્તિના 4 સંતાન છે, એને પોતે સમયસર વારસાઈ દાખલ કરી દીધી, તો હવે આ વ્યક્તિ એના સગીરો જે છે એ પહેલાં વિભાજન કરી નાખે તો એના સગીરનો પ્રશ્ન એને નહીં નડે, પણ એ ગુજરી જાય છે ને એના સગીર દાખલ થયા તો એ પ્રશ્ન નડશે. મારું વિડીયોનું ચિંતન બરાબર સાંભળજો અને સમજજો એટલે સમજાઈ જશે કે ગંભીરતા શું છે. હવે 5મી અને અગત્યની બાબત, અત્યાર સુધી બધું લોલમલોલ ચાલતું હતું, પણ હવે કોઈ વ્યક્તિ, માનો કે મારી પાસે 2 સર્વે નંબર છે, આ એક સર્વે નંબરનો એક પાર્ટનો મેં બિનખેતી કરી નાખ્યું છે ને એક પાર્ટ જીવે છે તો એ ભલે, અને મારી પાસે એક ખાતામાં 4 સર્વે નંબર છે અને આ એક ખાતાનું મેં બિનખેતી કરી નાખ્યું છે તો એ ભલે. જો એ મારા 8 નંબરમાં બિનખેતીનો સર્વે નંબર બતાવતો હોય તો પહેલાં મારે બિનખેતીનું પાનિયું બંધ કરવું પડશે, અથવા તો જે એક સર્વે નંબરનું એક ભાગનું વિભાજન થઈ ગયું છે તો એ વિભાજનવાળો ભાગ જે છે એ કમી કરવો પડશે. આ માટે કંઈ કરવાનું નથી. તમે મામલતદારમાં જઈને એક સાદી અરજી કરશો એટલે મામલતદાર જે છે બિનખેતું પાનિયું બંધ કરવાની પ્રક્રિયા કરશે. પણ આ તમને ખબર હોવી જોઈએ, નહીં તો વારસાઈ તમારી એ નામંજૂર થશે. તો આ પણ એક અગત્યની બાબત છે. છેલ્લી અને સૌથી અગત્યની બાબત, બોજામુક્તિ. વારસાઈ સિવાય તમામ કિસ્સાની અંદર બોજામુક્તિ ફરજિયાત રહેશે. એટલે વિભાજન કરવું હોય, હક કમી કરવા હોય કે હયાતીમાં હક દાખલ કરવા હોય, તમામ જગ્યાએ બોજામુક્તિ ફરજિયાત છે વારસાઈ સિવાય. તો આ 5 અગત્યની બાબત ધ્યાનમાં રાખશો તો ખેડૂતોને મુશ્કેલી નહીં પડે. ફરીને 5 આઈટમ રિપીટ કરું છું કે કોઈ પણ વ્યક્તિનું અવસાન થયું હોય અને જો એ વ્યક્તિના વારસદારો વારસાઈ દાખલ કરાવવા જાય અને 5 વર્ષ થઈ ગયા હોય તો પ્રથમ એને 1000 રૂપિયાનો દંડ ભરી દેવો અને દંડની રકમની પહોંચ રજૂ કરીને વારસાઈ માટે અરજી કરવી. તો એની અરજીમાં આ બાબતે તકલીફ નહીં પડે. અવસાન પામેલ દરેક વ્યક્તિના જેટલા સીધી લીટીના કે એની ડાઉન લીટીના વારસદારો ગુજરી ગયા હોય તો એના નામ દર્શાવવા ફરજિયાત છે. માનો કે 4 સંતાન છે, આ એક સંતાન ગુજરી ગયું છે તો એનો વારસદારો હોય તો એ બતાવવા ફરજિયાત છે. હવે આ એક સંતાન છે એ પોતે હયાત છે પણ એની નીચે એક સંતાન ગુજરી ગયા છે તો એ વારસદારો દર્શાવવા પણ ફરજિયાત રહેશે. એટલે ગુજરી ગયેલાના વારસદારો દર્શાવવા ફરજિયાત રહેશે. ત્રીજી અગત્યની બાબત, મૃત્યુ પામનારના સગીરનું નામ દાખલ કરવું કમ્પલસરી રહેશે. ચોથી અને સૌથી અગત્યની વાત કે કોઈ પણ જમીનના એક ભાગનું બિનખેતી થઈ ગયો કે આખો સર્વે નંબર બિનખેતી થઈ ગયો હોય અને 8 નંબર એટલે
તમારા ખાતા વીમા બતાવતો હોય તો પહેલાં એને કમી કરવો પડશે, પછી જ વારસાઈ દાખલ થઈ શકશે. અને છેલ્લી અગત્યની વાત, બોજા મુક્તિ સમયસર કરાવી લેવી. તો આશા રાખું છું કે આટલી માહિતી તમને જરૂર ઉપયોગી થશે. આવા અવનવા વિડીયો અને અવનવી માહિતીઓ યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા લખવાથી તમને મળશે. રમણીકભાઈ કોટડિયાના તાલીમ કેમ્પના જેટલા વિડીયો આવે, જે કંઈ વસ્તુ હું શીખવાડું છું એ બધા વિડીયો તાલીમ કેમ્પમાં મૂકું છું. એટલે જે લોકો ફેસબુકમાં સાંભળે છે એને રમણીકભાઈ કોટડિયા ઓફિશિયલ લખવાથી વિડીયો મળશે, પણ સિક્વન્સમાં અને જેને આખા કહી શકાય કે રિલેટેડ વિડીયો બધા, એટલે એવા સાંભળવા હોય અને સમજવા હોય તો પ્લેલિસ્ટમાં મળશે. અને આ પ્લેલિસ્ટની સુવિધા તમને એ યુટ્યુબની અંદર છે. તો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયાના હમણાં વિડીયો જોઈ લેજો અને ખાસ કરીને તાલીમ કેમ્પના વિડીયો જોઈ લેજો. તો મારો જે એમ છે કે ગામે ગામ ખેડૂતો જે છે પોતાના કામ જાતે કરી શકે અથવા તો રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત થાય, એની સંપૂર્ણ માહિતી તમને એમાંથી મળી જશે. હું ક્યાંય કહેતો નથી કે મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો કે ફોરવર્ડ કરજો, પણ તમને જો ગમ્યું હોય તો અન્ય ગ્રુપોમાં ખેડૂતોના હિતાર્થે તમે આને મોકલજો. તો અન્ય ખેડૂતો પણ આનો લાભ લઈ શકશે અને ક્યાંય મુશ્કેલીમાં નહીં મુકાય. આ બાબતની ખાસ કાળજી રાખજો.